પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડો વિશ્વા શાહ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓ દ્વારા શરીર સંબંધી કે મિલકત સંબંધી બનાવો ન બને તે તકેદારી રાખવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તકેદારી પેટ્રોલિંગ રાખવા સારું સૂચના આપેલ હોય જે અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પો સ્ટે ના પોપ્ટિન્સ શ્રી એમ હેરમા સાહેબ દ્વારા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફને પોલીસ સ્ટેશન વિસ્તારમાં જરૂરી તકેદારી રાખવા તથા મહિલાઓ સિનિયર સિટીઝનો તથા બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવી તેઓને જરૂરી મદદરૂપ થવા સારું તેમજ નાગરિકો દ્વારા મળતી માહિતી બાબતે તાત્કાલિક પ્રત્યુત્તર આપવા સારું સૂચના આપેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય ભુજ રેલવે સ્ટેશનથી એકલી કિશોરી મળી આવતા મહિલા પોલીસની મદદથી તેની પૂછપરછ કરતા પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલ હોય જેથી તેના વાલીવાસની તપાસ કરી ગુમ થનાર કિશોરી રંજનબેન કાળાજી ડાભી ઉંમર વર્ષ 19 રહે ગામ આંબા હોટલ તાલુકો દસક્રોઈ જિલ્લો અમદાવાદ વાળીને તેની માતા ગીતાબેન વાઇફ ઓફ કાળાજી ડાભી રહે ગામ આંબા હોટલ તાલુકો દસક્રોઈ જિલ્લા અમદાવાદ તથા તેના પરિવારના સભ્યોને ભુજ ખાતે બોલાવી સુખદ મિલન કરાવી આપેલ છે કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ આ સફળ કામગીરી પોપ્ટિન્સ શ્રી એમ હેરમા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પો સ્ટેના કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે।